આપનામાં રહેલા પરમ પૂજ્ય ગુરુદેવ વંદે માતાજી ભગવાનને નમસ્કાર. પાટણથી ચંદન વાલમિયા. સત્સંગ તારીખ 5 ફેબ્રુઆરી 2026. કહેવાય છે કે 68 તીરથ ઘટકે ભીતર. કેમ એવું કીધું હશે? 68 તીરથ ઘટકે ભીતર. કારણ કે અંદર શરીરમાં આત્મા રહેલો છે. આ શરીરમાં આત્મા રહેલો છે. દરેકના શરીરમાં આત્મા રહેલો છે. ઘટમાં આત્મા રહેલો છે. આત્મા શું છે? આત્મા એ ભગવાનનો અંશ છે. એક સોનાનો દોરો હોય, એના ટુકડા કરીને જુદી જુદી શીશીઓમાં મૂકેલો હોય, તો આમાં પણ સોનું છે, આમાં પણ સોનું છે, આમાં પણ સોનું છે, આમાં પણ સોનું છે. એ દ્રષ્ટિએ એ રીતે દરેકની અંદર આત્મા છે અને એ પ્રભુ છે. પ્રભુ અને આત્મા બે એક છે, એક જ વસ્તુ છે. એટલા માટે 68 તીરથ ઘટકે ભીતર. આત્માનું ધ્યાન કરે, આત્માના દોષો દુર્ગુણો કુટીઓ નિંદામણ દૂર કરે જાતે જ, તો એ આત્મા ચળકવા લાગે છે, પ્રકાશિત થવા લાગે છે. ગુરુદેવે કહ્યું છે કે પોતાનો સુધાર એ સંસારની સૌથી મોટી સેવા છે. આત્મકલ્યાણ માટે આ જન્મ મળ્યો છે. અને આ આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં રે મળે, નહીં રે મટે હોજી, નહીં રે ટળે હોજી. તો આ આત્મજ્ઞાન મેળવવા માટે આપણે તત્પર થવું પડશે. આત્માને પુષ્ટ કરવા, આત્માને સ્વચ્છ કરવા, આત્માને વિકસિત કરવા માટે અને આત્માને સબળ એટલે કે શક્તિ સભર બનાવવા માટે પરમાત્માનું શરણું લઈને આપણે ભક્તિ કરવી પડશે. આપણા આત્મામાં પરમાત્માની વાસો છે એવું માનીને આપણે આપણા આત્મા આગળ સાચા રહીએ, ઈમાનદાર રહીએ, પવિત્ર રહીએ અને કોઈનું બુરું નહીં છે, કોઈનું ખરાબ ન કરીએ, તો ભગવાન રાજી રહેશે, આત્મા રાજી રહેશે. એ જ અભ્યર્થના સાથે ચંદનવાલાને પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.